નવરાત્રિમાં એકાએક પડેલા વરસાદે ખેલૈયાઓની મજા બગાડી દીધી છે, તો સાથે સાથે ગરબા આયોજકોની ચિંતા પણ વધારી દીધી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ એસપી રિંગ રોડ પર રાધે વનના ગરબા આયોજનના જે પાર્ટી પ્લોટ છે ને ત્યાં છે, અને હાલ જે પ્રકારે ધોધમાર વરસાદ અમદાવાદમાં વરસ્યો અને તેના કારણે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ કે જ્યાં ગરબાનું આયોજન જે થયું હતું એ તમામ પાર્ટી પ્લોટોમાં મોટા ભાગે વરસાદી પાણી ફરી વળ્યા છે, અને આ રાધે વન જે ગરબા આયોજન છે પાર્ટી પ્લોટ છે ને ત્યાંની હાલત આપ જે જોઈ શકો છો કે આખા ગ્રાઉન્ડમાં જ્યાં જુઓ ત્યાં પાણી અને કીચડ જોવા મળી રહ્યા છે। ગઈકાલે જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે અહીંયા ગરબાનું આયોજન જે છે તે રદ થયું હતું, અને આજે પણ જે પ્રકારે અત્યારે ગ્રાઉન્ડમાં કીચડ જોવા મળી રહ્યું છે, તો આજે પણ અહીંયા ગરબાનું આયોજન થાય તેવી શક્યતા દેખાતી નથી। માત્ર આ એક પાર્ટી પ્લોટ નહીં, આવા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ જ્યાં પણ આ અમદાવાદમાં જ્યાં વરસાદ ધોધમાર વરસ્યો છે અને એ જે જગ્યાએ ગરબાનું આયોજન જે થયું છે એ પાર્ટી પ્લોટોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં વરસાદી પાણી ભરાય છે, તો ક્યાંક કાદવ અને કીચડ થયા છે, અને તેના કારણે ગરબા આયોજકોને કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે વેઠવાનો વારો આવ્યો છે। એકાએક પડેલા વરસાદ એ ખેલૈયાઓ માટે અને ગરબા આયોજકો માટે આ વરસાદ વિલન રૂપ સાબિત થયો છે, અને તેના કારણે જ્યાં પણ ગરબાનું આયોજન થયું છે એ તમામ જગ્યાઓમાં ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી ભરાય છે, તો ક્યાંક કાદવ અને કીચડ જોવા મળે છે, અને તેના કારણે ગઈકાલે ગરબાના આયોજનો રદ પણ કરવા પડ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે સેલામાં છે કે જ્યાં માંડવી ગરબાનું આયોજન થયું છે, અને સતત ત્રીજા વર્ષે આ માંડવી ગરબાનું આયોજન જે અહીંયા કરવામાં આવ્યું છે, પરંતુ જે પ્રકારે વરસાદ ગઈકાલે ધોધમાર પડ્યો અને તેના કારણે અત્યારે પણ આપ જોઈ શકો છો કે ગ્રાઉન્ડમાં અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા છે, કેટલીક જગ્યાએ કાદવ અને કીચડ જોવા મળી રહ્યા છે, અને તેના કારણે આયોજકો દ્વારા જે છે તે અત્યારે ગઈકાલે તો આ ગરબા જે છે આયોજન અહીંયા રદ કરવું પડ્યું હતું, પરંતુ આજે એ ગરબા ખેલૈયાઓ રમી શકે તે માટે આયોજકો મહેનત કરી રહ્યા છે, અને પાણી કાઢવાથી માંડી અને કાદવ કીચડ સાફ કરવાની મહેનત અત્યારે કરવામાં આવી રહી છે। જૈનિતભાઈ કે જેઓ આ માંડવી ગરબાના આયોજક છે, જૈનિતભાઈ આપણી સાથે। જૈનિતભાઈ, શું સ્થિતિ ગઈકાલે સર્જાઈ હતી જે રીતે વરસાદ પડ્યો? ગઈકાલે સાંજે અચાનક એકાએક વરસાદ પડ્યો, એના હિસાબે એકદમથી પવન અને વરસાદના હિસાબે કાદવ અને પાણી ભરાઈ ગયા હતા, કાદવ થઈ ગયો હતો વરસાદના હિસાબે, પણ રાતે અમે લોકોએ ફાઇટર મશીન મૂકીને પાણી તો નિરાકરણ કરી દીધું છે, અને આજે રાબેતા મુજબ ગરબા ચાલુ રહેશે। અચ્છા, ગરબાના કારણે કોઈ નુકસાન કંઈ થયું હોય એવું કરું? નુકસાન કશું નથી થયું, પણ ખેલૈયાઓ માટે જરૂર નુકસાન થયું છે, એક દિવસ એમને બગડેલો છે। એટલે ગઈકાલે ગરબા રદ કરવા પડ્યા હતા, વરસાદ પાણી ભરાયા હતા? ગઈકાલે ગરબા રદ કરાયા હતા, એ લોકોની ટિકિટ અમે દશેરાએ માન્ય ગણાયેલી છે। ઓકે, હવે આજે શું અત્યારે પાણી કાઢવાની કામગીરી પર જો આજે પણ વરસાદ પડે તો શું? આજે બી વરસાદ પડે ને તો બી અમે લોકો પરિસ્થિતિને લડી શકીએ એવી પરિસ્થિતિમાં આવી ગયેલા છે, એટલે અમે લોકો ગરબા આજે કરીશું એ 100% છે। બિલકુલ, તો આ હતા જૈનિતભાઈ, જે પ્રકારે અહીંયા ગરબાનું આયોજન થયું છે, અને ગઈકાલે આ માંડવી ગરબામાં ગઈકાલે જે વરસાદ જે પડ્યો હતો અને તેના કારણે અહીંયા ગરબા રદ કરવાની ફરજ પડી હતી, જોકે આયોજકો દ્વારા જે 2 ઓક્ટોબર એટલે કે દશેરાના રોજ એ જે પણ લોકોને જે પાસ વિતરિત કરવામાં આવ્યા હતા ને તેઓ માટે 2 ઓક્ટોબરે અહીંયા ગરબાનું આયોજન રાખવામાં આવ્યું છે, અને આપણે અહીંયા છેલ્લા 20-25 દિવસથી બધું મેનેજમેન્ટનું ને કરીએ છીએ। તો હવે જે કાલે વરસાદ પડેલો છે છેલ્લો 10-15 મિનિટ, એમાં લગભગ આપણે બધું આમ જોવો તો બધું આમ પતી જ ગયું છે એમ, અને જે મહેનત કરેલી હતી એ બધું અત્યારે પાછું નવેસરથી ચાલુ કરવું પડશે એમ, ગ્રાઉન્ડનું ને બધું લેવલનું, અને જે વીમો લીધેલો હતો તે બધું કોઈ કામનું હવે રહ્યું નથી આપણે, અને લગભગ નવરાત્રિના બધા આયોજક માટે છેલ્લા જે 4-5 દિવસો હોય છે એ મેઇન કમાણીના દિવસો હોય છે એમ। કેટલું નુકસાન થયું હશે? નુકસાન આપણે અંદાજે 25-30 લાખ જેવું નુકસાન થયેલું છે। અને કેટલો વીમો લીધો તો એ વીમો કોઈ કામનો ખરો એમાં? વીમો અત્યારે કોઈ કામનો છે જ નહીં આપણે। કેટલો લીધો તો વીમો ઉતરાવ્યો તો? વીમો આપણે 2 કરોડ જેવો હતો લગભગ। ઓકે, અચ્છા, હવે આ ગ્રાઉન્ડ સાફ થતા અને આજે ગરબા થશે તો એ કઈ રીતનું આયોજન? આપણે જે ખેલૈયા માટે જોરદાર આયોજન કરવાનું જ છે, અને એના માટે અત્યારે જબરદસ્ત મહેનત બધા કરી રહ્યા છે કે ગ્રાઉન્ડ આપણે વધીને આપણે 6 વાગે ત્યાં આખું કમ્પ્લીટ કરાવવાનું જ છે એમ। વરસાદ
ફરી આજે પડે વરસાદ આજે પડશે તો એમાં હવે આપણે કશું કાંઈ કરી શકવાના છે ને એ બધું કુદરત ઉપર છે. એક તરફ માં આદ્યશક્તિ આરાધનાનું પર્વ નવલી નવરાત્રિનો ધમધમાટ ચાલી રહ્યો છે અને બીજી તરફ ધોધમાર વરસાદે અમદાવાદમાં ગરબા મહોત્સવમાં જે છે તે નવરાત્રિની મજા બગાડી છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા જે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ગઈકાલે જે ધોધમાર વરસાદ પડ્યો અને તેના કારણે આખા ગ્રાઉન્ડમાં જે છે તે વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા હતા અને હાલ યુદ્ધના ધોરણે જે છે તે આ ગ્રાઉન્ડમાંથી પાણી દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ ગરબા આયોજનો થયા છે ને ત્યાં તમામ પાર્ટી પ્લોટો છે કે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાયાની સમસ્યા જે છે તે જોવા મળી હતી અને તેના કારણે કાદવ અને કીચડના લીધે ખેલૈયાઓ દ્વારા ગરબા રમવાનું પણ જે છે તે કઠિન થઈ ગયું હતું, મુશ્કેલરૂપ થઈ ગયું હતું અને ઘણી જગ્યાએ ગરબાના જે છે આયોજનો પણ જે છે તે રદ કરવાની ફરજ પડી હતી. હાલ અત્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં કે જ્યાં ગરબા મહોત્સવનું આયોજન થયું છે ને ત્યાં ગ્રાઉન્ડમાં જે પાણી ભરાયા હતા અને એ પાણી દૂર કરવાની જે છે તે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.